ગાઈસ તમે લોકો વિચારે છો આજે આવી રીતે વ્લોગ ચાલુ થયો છે બીકોઝ કે હું સવારે બહુ લેટ ઉઠ્યો હતો. હું ઉઠ્યો તો સવારે 7:30 વાગે ઉઠવાનું, સવાર 6 વાગ્યાનો અલાર્મ હતો એ બંધ કરીને હું 7:30 વાગે ઉઠ્યો. પછી ઉતાવળમાં હતો એટલે ફટાફટ નાહી ધોઈ ચા પાણી કરીને સોશિયોલોજીનો લેક્ચર હતો એમાં ગયો. અને એક્સપેક્ટેશન બહુ સારી હતી કે સોશિયોલોજીનો છે, ડિબેટ ને બધું થશે. બટ ઓલો મેક્સ ન્યુલાનો ચાલો હું એને પ્રોફેસર સ્નેપ કહીને બોલાવીશ બિકોઝ જે લોકોએ હેરી પોટર જોયું હતું તો એ એ એક્ઝેક્ટ શું કહેવાય પ્રોફેસર સ્નેપ જેવો લાગે છે ચાવી જાને અંદર. એન્ડ શું કહેવાય એના ખાલી વાર ડિફરન્સ, બાકી હી લુક્સ પરફેક્ટલી એઝ ગુડ એઝ પ્રોફેસર સ્નેપ. એટલે એનું નામ પ્રોફેસર સ્નેપ પાડવાનો છું. અને વોટ એલ્સ, એના પછી આઈ વેન્ટ ટુ ગ્રોસરી. આઈ હેવ વેરી બિગ બેગ ઓફ ગ્રોસરી વિથ મી, એટલે ગ્રોસરી કરીને આવ્યો. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 3. તમે કહેતા હશો 11:30 વાગ્યાનો છૂટી ગયો ને 3 વાગ્યા સુધી શું કરતો હતો? તો એકોમોડેશન કરતો હતો ને એમાં મને ગુજરાતી ફ્રેન્ડ્સ મળી ગયા, બહુ બધા બનાવ્યા, 4 જેટલા. અને એની ભેગો વાતું ચીતું ને કરતો હતો ને 2-3 જણાને ફોન લગાવ્યો ને એવરીથિંગ. સો એ કર્યું. 2 વાગ્યા સુધી અહીંયા હતો. પછી શું કહેવાય આ ગ્રોસરી લેવા ને એ બધું કરવા ગયો અને જો હવે છેટ ઘરે આવ્યો છું. સો યા દેટ ઇઝ ઇટ. બાકી તો અત્યારે ખાવા પીવાનું કરશું એન્ડ નથિંગ મચ. સો યા ભાઈ આઈ લિટરલી ડોન્ટ નો. મેં હમણાં ભેગી વાત કરીને તમને ખબર અત્યારે બપોરના સાંજના 5 વાગી ગયા છે. આઈ લિટરલી હેવ નો ટાઈમ, આઈડિયા ઓફ ટાઈમ. બેસવા દો ભાઈ, હું થાકી ગયો છું. યુ ગેસ કેન સી આ બધો મેં પથ્થારો બધો ખોલીને રાખ્યો છે બિકોઝ જે મારી હોમ ઓનર છે મનાર, એને ઉધરસને બહુ હતી તો એની માટે હું અડુસલ આવે એક સિરપ, ઇફ યુ ગાઈઝ નો, જેને ઉધરસને થતી હોય જેને લીધી હોય. સ્ટ્રેપ્સિલ્સ કેમ આવે એની જેમ સિરપ આવે. સો એ મેં એને આપ્યું. એન્ડ બીજું કે એની કઝિન આવી હતી હાના કરીને, તો એને સિગરેટ ફૂંકવી હતી. હા, અહીંયાની છોકરીઓ પણ બધું એ કરે જ છે. સો એને કરવું હતું તો શું કહેવાય એનું લાઇટર હતું ને બળી ગયું કે તારા પાસે લાઇટર છે? હું તો ફૂંક તો કરતો છું નહીં, એટલે શું કહેવાય મારા પાસે એવું કંઈ છે નહીં. બટ પછી મને આઈડિયા આવ્યો કે અમારા ઘરે શું કહેવાય ઓવન છે. માઇક્રોવેવ ઇઝ ડિફરન્ટ, ઓવન ઇઝ ડિફરન્ટ. તો ઓવન એકદમ હાઈ ડિગ્રી ટેમ્પરેચર સુધી વયું જાય. તો 5 મિનિટ ઓવનને ફૂલ ટેમ્પરેચર પર ગરમ કર્યું એન્ડ ધેન સિગરેટ અડાડી તો ઇટ સ્પાર્ક્સ. સો યા યુ નો બિગ બ્રેન એઝ ઓલવેઝ, આઈ હેવ અ બિગ બ્રેન. તો એ કર્યું. બટ ખબર નહીં મને લાઈક ટાઈમનો કેમ અંદાજો ન આવ્યો, કારણ કે હું યુનિવર્સિટીથી 2:30 નીકળ્યો હતો અને અહીંથી છેલ્લું સ્ટોપ લેવાનું બરાબર. અને એની વચ્ચે મેં શું કહે સબવે લેવા માટે ઊભો હતો. ગણી લો કે અહીંયા અડધી કલાક મેક્સ, બરાબર, એટલી વાર એનું લાગી 10 મિનિટ મેક્સ, અડધી કલાક. 3 વાગે 3 વાગ્યાથી હું નીકળો હોય ને તો એ શું કહેવાય અડધી કલાક મને ઘરે પહોંચતા થાય. એટલે હું શું કહેવાય ગ્રોસરી સ્ટોપે કેટલા વાગે 3:30 વાગે પહોંચ્યો હોય. 3:30 વાગ્યાથી આઈ ડોન્ટ નો કે હું 5 વાગ્યા સુધી ગ્રોસરી શોપિંગ કરતો હતો કે શું, કારણ કે મેં લીધી છે એક પિઝા લીધો છે, બ્રેડનું પેકેટ લીધું છે, ક્રોસોનું બોક્સ લીધું છે અને શું કહેવાય વેફરના 2 પડીકા લીધા, બસ એટલી જ વસ્તુ લીધી છે. મને મે બી 15 થી 20 મિનિટ લઈ ગઈ છે ભાઈ. તો કેટલા 3:30 થી 4 વાગી જાય તો 1 કલાક ખબર નહીં મેં ક્યાં ગઈ દઉં. ઘરે આવ્યો તો 5 કેમ કરતા વાગી ગયા, લિટરલી ડોન્ટ નો ભાઈ. એટલે એ એક વસ્તુ છે. ને બાકી અત્યારે મને બહુ ભૂખ લાગી છે કારણ કે હું આ બધો બેગનો પસારો કરીને અને કપડાં કાઢીને અને બધું કરીને થાકી ગયો છું. સો આઈ લીડ હાફ ઓફ માય સબવે રાઇટ નાઉ, ધેન હાફ ઓફ ઇન ધ ડિનર, કારણ કે 12 ઇંચનું આખું લીધું છે. સો 6 અડધા. એન્ડ બાકી જે પીઝા લીધો છે એ મેં બી કાલે શું કહેવાય બનાવીશ ને ખાઈશ. એટલે પીઝા લીધો છે ને બેઝ લીધો છે, યુ ગાઈસ કેન સી 2 બેઝ આવે. સો બપોરે 1 પીઝા ખાઈશ અને રાતે 1 પીઝા ખાઈશ. સો યા ધેટ ઇઝ ઇટ. બાકી તો શું કહું તમને લોકોને, સવારે મોર્નિંગનું રેકોર્ડ કરતા ઉતાવળમાં તો એટલે ભૂલી નથી ગયો, પણ આઈ જસ્ટ ડિડન્ટ રેકોર્ડ ઇટ કારણ કે આઈ હેડ અ લોટ ઓફ ટાઈમ ટુ ડુ ભાઈ, એટલે ખોટું નહીં કહું. બાકી તો દેટ ઇઝ ઇટ. મે બી શું કહેવાય ગ્રોસરીના ટાઈમે મારે રેકોર્ડ કરવાની જરૂર હતી, બટ હા ત્યારે લોચો થઈ ગયો કે મારો મોબાઈલ 15 મિનિટ્સ માટે ઓટો લોક થઈ ગયો હતો. આઈ ડોન્ટ નો મેં કોઈ મોબાઈલ નહોતો આપ્યો કે જેને ખોટા પાસવર્ડ નાખીને લોક કરવાની ટ્રાય કર્યો. મારી પાસે હતો બટ આઈ ડોન્ટ નો હાઉ, બટ ઇટ સમહાઉ ડેડ. એટલે મારો મોબાઈલ 15 મિનિટ માટે બંધ હતો. મેં વિચાર્યું કે રેકોર્ડ કરું બટ ઇટ વોઝ ડેડ. સો યા દેટ ઇઝ ઇટ. એન્ડ બાકી તો આઈ કીપ યુ ગાઈઝ અપડેટિંગ. કાલે એક ઘર જોવા જવાનું છે ને પરમ દિવસે એક ઘર જોવા જવાનું છે. આજે મીન ટાઈમમાં જે ફ્રેન્ડ સાથે મળ્યો હતો તો એને મને એક બીજા ભાઈ ભેગું દીપભાઈ કરીને સાથે કોન્ટેક્ટ કરાવ્યો. એ વિલેજ જૂફમાં રહેશે વિચ ઇઝ ઓલ્સો 30 મિનિટ્સ અવે ફ્રોમ માય યુનિવર્સિટી.
that is in the south of Paris. I mean, it is, just on the edge of Paris. એટલે I mean, that's a good thing, that's a good thing. પેરિસની અંદર જ છે ને, કંઈક 450 રેન્ટ આવશે, પ્લસ એમાં કાફે એપ્લિકેબલ છે, બટ જગ્યા લાઈક બહુ નાની છે. આખો રૂમ છે ને ભાઈ, એ આઈ મીન આ રૂમમાં લાઈક આખો રૂમ છે ને, ધેટ્સ કિચન એન્ડ એવરીથિંગ. ને જરાક પાછળ તમે નાનો એરિયા એડ કરો ને, એટલે અહીંયા 2 બેડ બાજુમાં છે, સિંગલ બેડ. સેટી કહે ને આપણે, સેટી છે, તો એવી રીતે છે. પણ સ્ટોરેજની જગ્યા નથી. મારા પાસે 60 કિલોનો વજન છે, તો એ બધો હું ક્યાં નાખીશ ને શું ને એ બધું વિચારવાનું છે. તો જોઈએ. બીજું એ જોવા જાવ એનો મને વિડીયો જ આવ્યો છે, હજી એ જોવા જવાનું કે શું એ કંઈ હજી નક્કી નથી. સો એ પેલા કહીશું ભાઈને કે મને વિઝિટ કરાવો, અને પછી આઈ ડુ ધ થિંગ્સ. બાકી કાલે ગુજરાતી ફેમિલીનું ઘર વિઝિટ કરવા જવાનું છે. એ 350માં છે, પણ ત્યાં વાઈફાઈ નહીં, લોન્ડ્રી નહીં, કાંઈ જ નહીં. ખાલી શું કહેવાય, જમવાનું દે તમને, બપોરનો લંચ દે અને રાતનું ડિનર દે, અને સવારે ચા કે કોફી જે તમે પીતા હોય ને નાસ્તો તમારો પોતાની રીતે. એટલે ધેટ્સ અ ગુડ, કારણ કે મને અત્યારે ખાવાના ભાઈ બહુ લોચા પડે છે. એટલે જો ખાવાનું મળી જતું હોય તો. બાકી વાઈફાઈ હું છે ને યુનિવર્સિટીએ સાંજના 7 વાગ્યા સુધી રહીને મારા વોટ એવર અસાઇનમેન્ટને વર્ક કમ્પ્લીટ કરી શકું. અને લાઈક લોન્ડ્રીનું તો આજુબાજુમાં ક્યાંય લોન્ડ્રીની શોપ હોય મોટી એવી, સો આઈ કેન ડુ ધ લોન્ડ્રી ઇન ધેટ થિંગ. એટલે એવું બધું છે અત્યારે તો. બાકી કંઈક સારું મોટું ઘર મળી જાય, 3-4 જણા ભેગા થઈ જાય તો આઈ કેન વી કેન રેન્ટ અ બિગર હોમ. તો રેન્ટ બધામાં ડિવાઈડ થાય, એન્ડ ઇટ્સ અ ગુડ થિંગ. બટ મેઇન થિંગ ઇઝ અકોમોડેશન મળ્યા પછી બેન્કિંગનું થઈ જાય, એના પછી સોશિયલ સિક્યુરિટી નંબર થયા પછી જોબ. સો ધીસ 1, 2, 3 and 4 સ્ટેપ્સ આઈ નીડ ટુ ડુ કરન્ટલી. એન્ડ એની માટે મેં પોતાને ડેડલાઇન આપી છે એન્ડ ઓફ ફેબ્રુઆરીમાં બધી વસ્તુ કરી લેવાની છે. બાય 15th of March આઈ નીડ ટુ ફાઇન્ડ અ જોબ એની હાઉ, ઓર સ્ટાર્ટઅપ માય ટ્રેડિંગ થિંગ. તો ટ્રેડિંગથી પૈસો બનાવી શકું. તો આવું બધું મારા મગજમાં છે અત્યારે. બાકી આઈ ડોન્ટ હેવ ધેટ ઇઝ ઇટ. આઈ મીન બહુ બધું કરી દીધું. શું આઈ ડોન્ટ હેવ એનીથિંગ ટુ સે, બહુ બધું કરી દીધું. સો ધેટ ઇઝ ઇટ. બાય. સબ ગાઈસ, મને ઘણા બધા ફીડબેક આપ્યો છે કે તું બહુ વોટ્સઅપ કરસ ને કેમ છો ને કરસ, બટ આઈ સ્ટીલ ડુ ઇટ એનીવેઝ. સો યુ માઇટ બી થિંકિંગ એટલી બધી મસ્ત લાઇટિંગને ક્યાંથી કરી. સો આઈ હેડ ધીસ હોલ 3 લેમ્પ્સ કાઇન્ડ ઓફ થિંગ. ને આઈ થોટ કે બગડેલા છે એટલે અહીંયા ખૂણામાં પડ્યા છે, બટ આઈ ટ્રાય ટુ ટર્ન નોટ એન્ડ આઈ ટ્રાય ટુ ટર્ન ઇટ ઓન એન્ડ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. સો મસ્તની લાઇટિંગ છે અહીંયા, એટલે મેં એ કર્યું. I am getting back on track, guys. Vlogs already started. આ વિડીયો હમણાં આઈ મીન કમ્પ્લીટલી રેકોર્ડ થઈ જશે, અત્યારે આઉટરો રેકોર્ડ કરું છું. સો ટ્રેડિંગનું મેં આજે પણ માર્કેટ છે બધું જોયું. આઈ ટોક વિથ માય મેન્ટર કે આઈ વોન્ટ ટુ really get into this trading thing and all. I got 5 to 7 interested people, and emanthi I always say that ke less than 50% of them are interested in the real product, barobar. So for example, I get 5 to 7, let's make it neutral and say 6 people. So out of 6, 50%, that's just 3 people. So I'm maximum expecting 2 to 3 clients out of them. Exactly. Even if I get one, that's good. At the age of 18, I am starting my own things. I just started up my જે લોકોએ મારું ઇન્સ્ટાગ્રામ નો ચેક કર્યું હોય, I just started up a new account called Level Up with Sanskari, and એમાં હું મારા ટ્રેડિંગની વસ્તુની બધું એડ ને બધું કરું છું. સો that is also a thing. અને I mean I am doing that thing. Also after the video after I do everything with this vlog, I'll be adding few things into my diary, and એ તમને લોકોને કાલના વ્લોગમાં કહીશ કે what are the things I'm adding into my diary. બાકી I was little bit distracted, I'll accept that thing, બરોબર છે, but I'm getting back on track. અને I'll try to be consistent this time for sure, because I want to make 2024 the biggest year of my life. Yes, this year is going to be a life-changing year, or because from 2021 I am being saying that this is my year. 21, 22, 23 I have just 23 ma I started doing it from 2022, but 2022 was
was too basic for everything. I mean, I just did demo accounts and played with that the whole 2022. 2023માં મેં કર્યું, અમુક ગુમાવ્યા, અમુક દોસ્તાર ભેગા કમાવ્યા, જગુને યાદ હશે એન્ડ પીએમને યાદ હશે. સો I mean, I did 2023 very okay, બરોબર છે. But 2024, now I'm out of India, I'm away from my family, I get my, whatever things I wanted that I was not getting in India. So I don't have any fucking excuse to give you guys કે અત્યારે પોસિબલ નથી because of my college things or anything. હું મારા ઘરેથી નીકળ્યો હતો ને ફરી જવા માટે, મેં પહેલાં હું અહીંયા ભણવા માટે ન જતો, હું લિટરલી ધંધો ગોતવા માટે જ જાઉં છું. I'm just in these 4 years I don't give a fuck if I get a degree or not, because તમે કે રેસ્ટોરન્ટમાં જશો ને, mind my works, mind what the fuck am I telling, note my words, okay, yeah, note my words कि if you give your degree, બરોબર, આઈઆઈટીની ડિગ્રી કે મારવાડીની ડિગ્રી ઓર જે અમેરિકન બિઝનેસ સ્કૂલની બીબીએની ડિગ્રી એ કે રેસ્ટોરન્ટમાં તમે આપશો ને, તો they guys will not serve you for free, they will always charge money, no matter whatever amount of degree, masters, PhD, ઓલું શું કે પી ઉપરથી પેટન્ટ or whatever thing of fucking paperwork you have, it does not matter, bro. That is just a piece of shit. Literally, that is just a piece of shit. You guys really need to build up your personality, your soft skills. No ખબર હોય તો મારો મગજ ન ખતા કે ભાઈ સોફ્ટ સ્કિલ્સનો શું મતલબ થાય ને, યુ ગાઈડ મી અબાઉટ, જસ્ટ ગો ફકિંગ ગૂગલ ઇટ ભાઈ. ગૂગલ છે, ચેટ જીપીટી છે, ઘણી વસ્તુ છે. ફકિંગ યુઝ those things. Just don't keep scrolling Instagram for hours and hours ભાઈ. લિટરલી મેં લાસ્ટ વીક ખબર નહીં ભાઈ, આઈ હેડ 3 things to do લાસ્ટ વીક, બરોબર. બેંક અકાઉન્ટ ઓપન કરવું, એકોમોડેશન ગોતવું અને ડુ માય અસાઇનમેન્ટ્સ, બરોબર છે. એમાંથી મેં કઈ વસ્તુ નથી કરી, લિટરલી મેં કઈ વસ્તુ નથી કરી. અસાઇનમેન્ટમાં મારું શું કહેવાય, એક અસાઇનમેન્ટ હજી જરાક અધૂરું છે. ટુડે ઇઝ વેન્સડે, આજે વેન્સડે ચાલુ થઈ ગયો છે. મારે આ વસ્તુ સન્ડેના કમ્પ્લીટ કરવાની હતી ભાઈ, લિટરલી મેં હજી નથી કર્યું. સો વોટ આઈ વોઝ ડુઈંગ, મારું નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પૂરું થાય છે, તો મેં શું કર્યું, આઈ સ્ટાર્ટેડ બિંજ વોચિંગ બ્રેકિંગ બેડ, કારણ કે મારે કમ્પ્લીટ કરવી હતી. કારણ કે મારું નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પૂરું થઈ જવાનું હતું. એકચ્યુઅલી મારું નથી, મારી બેનનું છે. એ લોકોએ કંઈક અલગ ટીવી લીધું છે, સો સબસ્ક્રિપ્શન પૂરું થતું ને, આઈ વોન્ટેડ ટુ કમ્પ્લીટ ઇટ. તો આઈ વોઝ ઇન ટુ ધેટ થિંગ ધ હોલ વીકેન્ડ. શનિ રવિ ને સોમ મેં કામ કર્યું છે, વિથ અધર ફ્યુ થિંગ્સ દેટ આઈ વોઝ ઇન ટ્રબલ વિથ, બરોબર છે. સો લિટરલી I was distracted. હું શ્યોરલી એ વસ્તુ કહીશ. મેં જાન્યુઆરીના ફર્સ્ટ 10 days ફર્સ્ટ 15 days અન્ટિલ ઉત્તરાયણ બહુ સારી રીતે કર્યા. આફ્ટર 15 I was busy into my shopping thing ને everything else, visa things and everything else. ને 20 સુધી મેં કર્યું. અહીં આવ્યો ફર્સ્ટ વીક એકદમ ટ્રેક ઉપર હતો હું. I used to write diary and everything, but the second week I went off track. I scrolled Insta, this Netflix thing, and what else? Like I started again playing Brawl Stars and I played Valorant ને મેં ટાઈમ વેસ્ટ કર્યો છે, ખોટું નહીં કહું, ટાઈમ વેસ્ટ કર્યો છે. સો I was distracted, but not anymore, બરોબર છે. I am going to delete Valorant because આ લેપટોપ મારું ઓલરેડી હું મારી બેન કે મારી મમ્મી જોશે ને તો કહેશે કે હમણાં 2 વર્ષ પહેલાં લેપટોપ લીધું ને તું કહેશ જૂનું થઈ ગયું. હા, જૂનું થઈ ગયું છે ભાઈ, શું કરું. મારી ડિસ્પ્લેનો મમ્મી પાછો વાંધો થઈ ગયો છે. આઈ મીન બગડી નથી ગઈ હજી, બટ એના જે જોઈન્ટ્સ હોય, ઇફ યુ ગાઈઝ નો, તો એ જોઈન્ટ્સમાં કયું રાઈટ લેફ્ટ સાઈડનો જોઈન્ટ છે ને, એ જરાક સ્ક્વિકી થઈ ગયો છે. સ્ક્વિક ઇન ધ સેન્સ કે લાઈક ઇટ ડઝ નોટ કમ્પ્લીટલી ક્લોઝિસ, નાની એવી જગ્યા રહી જાય છે એમાં. સો માય મેઇન થિંગ ધીસ યર ઇઝ ટુ અર્ન મની બાય માય સેલ્ફ, કે જેમાંથી હું એક સારું લેપટોપ લઈ શકું. I have a whole Apple environment, but I don't want a MacBook because MacBookમાં મારી ટ્રેડિંગની વસ્તુ નહીં થાય. So absolutely I don't want a MacBook, but I'll try to get a good gaming plus multitasking what we say laptop, something i7 most probably, yeah, i7 with a good what we say that graphic card and good amount of RAM, 16 GB most probably, 16, or I might to add another 8 of that, so what's that, 32, yeah, 32. એટલે એવું કંઈક મગજમાં તો છે મારે. સો I'll see શું કરું શું નહીં. બાકી that is it. ખાવામાં મેં આજે શું કહેવાય, હું
આજે મને ટાઈમનો ખબર નહીં, એમ મારો મગજ બરોબર નથી કે શું, બટ ટાઈમનો મને કંઈ આઈડિયા નથી. મેં સાંજે 7 વાગે નહીં, કેટલા વાગે, 5:30-6 વાગે મેં શું કહેવાય સબવે ખાધું, જી લાવ્યો તો એ 6 ઇંચ ત્યારે ખાધું, અને 6 ઇંચ બાકી 7:30 નહીં 8:30 વાગે ખાધું મેં. જો મને હજી ટાઈમનો ખબર નથી પડતો. અત્યારે કેટલા વાગ્યા ભાઈ, મોબાઈલમાં જ ટાઈમ છે મારી, હેન્ડ વોચમાં, રિસ્ટ વોચમાં જે ઇન્ડિયનનો ટાઈમ મેં રાખ્યો છે, બાકી લેપટોપ છે, લેપટોપ અત્યારે શટડાઉન છે તો એ ખોલીને ટાઈમ ન જો, બટ ઇટ્સ સમવેર અરાઉન્ડ 12:30 ઓર ઓલમોસ્ટ 1. એટલે ફટાફટ એડિટ કરીશ until 1:30, then I go to sleep, wake up early in the morning at 6, work out and everything else. So yeah, that is it. Updated with everything. Vlogs will be regular as much as I can be, because I need to do a lot of work with my trading thing. એટલે I'll keep you guys updated and posted. બરોબર છે. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ મિસ કરતા હતા મારી, એ શબ્દ બોલાવો નથી, મારી વાઇબ ને, I'll say that word instead of the vulgar version of that. So Rushi and Ansh and many more. So yeah, I'll try to be as what we say, as consistent as I can in vlogging. So yeah, that is it. Take care. Bye bye. Good night. Peace out. Signing off.